તમારું બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં. આપણે થઈ ગયા છીએ બધા રેડી અને અમે જાય છીએ ફરવા. થોડાક એવા સામાન લઈને જાય છે. 4-5 વર્ષ રોકાવાનું હોય ને એટલો. જો અમારા બેન માથું ઓળે તૈયાર થાય છે. રાધાબેન બેઠા, અમારે મેતુ બેન આમ તૈયાર થાય છે અને બા કાંઈ કામ કરે છે. હમણાં નીકળીએ અને બતાવીએ. આગળ જોતા રહેજો એટલે તમને રોજ નવું નવું દેખાશે. તમે ક્યાં ક્યાં ફરીએ છીએ બરાબર. જો અમારે મેતુ બેન આવી ગયા છે અને આ બે બહેનો तेजस्वी लोग ફરવા જવા હાટો તો નેલા कितने शानदार विचार रखते हैं। જો ઓલી છે, જો ઈ હાથ દેખાડે. હા ને એટલો બધો ધજો હતો તો બે ન્યા લાટ કરાવી બરાબર. કાંઈ નહીં, હાલો મળીશું થોડા સમય પછી. આગળ જોતા રહેજો. હવે ફૂલ ઘરેથી બહાર નીકળવાની તૈયારીમાં છીએ. જો લબાચા બધા એના બહાર આવી ગયા છે અને આ માતાજી પાણીનો બાટલો લઈને વળ ખાય છે બરાબર. અને બાકી બધા હા એને અમારે પાણી પીવું છે. તરસી જ હોય અમારા. હા કાંઈ નહીં, પી લે હા. બાકી બધા અંદર છે. જોઈ એને પી લીધું, કેવું સરસ નાહી લીધું. કાંઈ નહીં, હાલો વેઇટ કરીએ કેમ કે ગાડી આવે છે આપણને લેવા માટે. ત્યાં સુધી વેઇટ કરીએ. અને અમારે મેતુબેન આવી ગયા છે બહાર. મેતુબેન કેમ છે? જો આ લાડુબા લાકડી લઈને આવી ગયા. આ બાપા આવી ગયા. અને જો આ અમારી બેન આવી ગઈ છે મસ્તી. પટેલ આવી ગયા ગાડી લઈને. ચાલો મિત્રો, અમે પહોંચી ગયા છીએ ટ્રેનમાં બરાબર છે. બધા બેસી ગયા છીએ. જો અમારી બેન પાણી પીવે છે. તરસી થઈ ગઈ હોતી મારી પાસે સડી ત્યાં તો. બા દાદા રાધાબેન ને માથે સીમાડે ચડાવ્યા. મેતુબેન ને સીમાડે ચડાવ્યા. એકલું બેવાનું. આ મેતુબેન ને જો માસડે ચડાવી દીધી છે. અને મારે એક બેન અહીં બેઠી છે નીરા. આ બા ઓઢવાનું કરે. બા હું ઓઢવાનું? તું હું દેવાનું છે ને ઓઢવા? હારું મોઢું લો છે બા. સ્ટેશન આવેલું છે. જો આપણું કેબિન છે, અંદર જઈએ છીએ. બતાવું તમને બાકીનું બધું બરાબર છે. કેમ કે આપણી ગેંગ આખી શું કરે છે ને એ બતાવું તમને. જો આપણી ગેંગ આ મંડાણી છે. જો આ ગેંગ આ મંડાણી છે. હા કેમ તોલો હલાવે છે? તું નથી ખાતી? ચાલ જૂઠા. આ કોથળી આખી ખાલી કરી ગઈ ને પાછી કે મારે નથી ખાવું. બા પાસે બા છે. બા ને થમ્સઅપ પીવું હતું. બા હાટું આપણે થમ્સઅપ લઈ લીધી. હવે ન લાવું, ખાલી એક બાટલે થઈ રહે. બધાને થઈ રહે એક બાટલે. કામીની બે આ વાસી છે થમ્સઅપ. હેલો મળીએ આપણે જઈએ ટ્રેનમાં. અને ચાલીને પછી સવારમાં મળશું પાછા બેક. ત્યાં સુધી ચાલો મિત્રો, ગુડ મોર્નિંગ. તમારું બધાનું સ્વાગત છે પાછું ફરીવાર. કાલના આપણા અધૂરા વ્લોગને આજે આપણે પૂરો કરીશું. હજી અમે ટ્રેનમાં જ છીએ. આપણે નિરાતે જાગીને ફ્રેશ થઈ ગયા છીએ. જો આ કુબજા અહીંયા આવીને બેસી ગઈ છે. અને આમાં બા દાદા બેઠા, નાની બેઠી, બાપુજી બેઠા. બા શું કરો?
બાતા નટારમાં મેકઅપ કરવાનું ચાલુ કર્યો લે. બાપા કે મેકઅપ કરે બા. આ જો એક આવી આ રખડે છે કરી કામ ને કરી કામ આટા મારે. કાંઈ નહીં, હવે ચા મગાવી છે, ચા આવી જાય એટલે ચા પી લઈ, નાસ્તો બાસ્તો કરી લઈ કે. અને મારી મેં તો બેને જો આ મારી મોટું વીકતી આવે છે હજી ઊંઘમાં છો કે જાગી. આ જો પાછી સીમાડે ચડવાની તૈયારી કરે છે. એ ચડી આ જો ઉપરનો બેડ એનો છે એટલે એ ઉપર ચડી ગઈ સીમાડે. જો આને ભાગવું છે. તું ભાઈ ગાય તાર ઠેકાણા એટલે અહીંયા અમને નડતી મટે. આ ઉપર એની જગ્યા છે. હલો માય ડિયર ફ્રેન્ડ, આપણે પહોંચી ગયા છીએ મથુરા અને અહીંયાથી જઈએ છીએ ગોકુળ. આપણી ગાડી આવી ગઈ છે. આપણા ડ્રાઈવર સાહેબ છે એમની ગાડી રેન્ટ પર કરી છે. નીકળીએ છીએ. પાછળ આખી આપણી જમાત આખી પાછળ બેઠી છે. એ પાછળના કેબિનમાં 3, અહીંયા 3 ને બાકી હું. મળીએ મથુરા પોગીને પછી. મથુરા જઈએ ગોકુળ પોગીને પછી. ગયા છીએ અમારી હવેલી ઉપર. બરાબર છે, અહીંયાનું લોકેશન છે. ગોકુળમાં પહોંચી ગયા છીએ. આ આપણી હવેલીનું લોકેશન છે. બાપાને બધા બેઠા છે. જો આપણે થઈ ગયા છીએ રેડી. બરાબર છે, અને રેડી થાય ને નીચે ઉતરીએ છીએ અને પપ્પાની બધા નીચે બેઠા. પપ્પા એકલા, બેન ને એ બધા તૈયાર થાય છે. એટલે આપણે હમણાં ટૂંક સમય પછી અહીંથી બહાર જવા નીકળશું અને પછી બતાવું તમને કે અહીંનો નજારો શું છે અને અહીંયાનું લોકેશન કેવું છે. થોડા સમય પછી બહાર જઈને પછી આપણે મળીએ અને બહારનો વ્યૂ ને બતાવું તમને. ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ. મળીએ. આપણે જમી લીધું છે. હવે જમીન પછી બહાર આંટો મારીએ, આરામ કરીએ અને પછી થોડા સમય પછી પાછા મળીએ. બાકી બધા આવે છે અને આપણે જમીન બહાર નીકળી ગયા છીએ. ચલો ફ્રેન્ડ્સ, અમે રેડી થઈ ગયા છીએ. રેડી થઈને હવે અમે નીકળ્યા છીએ ઘરેથી એટલે મંદિરેથી. અને હવે જઈએ છીએ બીજા મંદિરે. ત્યાં જઈને મંદિર બતાવવું હોય ત્યાં સુધી વેઇટ કરો. પહોંચી ગયા છીએ મંદિરમાં. આ કાંક લક્ષ્મી દ્વાર છે. આ બાજુ આ નંદ બાબાનું છે. ચલો મિત્રો, આપણે અંદર મંદિરની અંદર આવી ગયા છીએ. આનંદ બાબા છે કાનુડાને લઈને ગોમતી નદીમાંથી નીકળે છે. યમુના નદી ને બેન? હા, જો
ચલો હવે આપણે પાછા બહાર નીકળીએ છીએ અહીંયાથી અને બહાર જઈને બહારના બીજા દ્વારમાં જઈએ છીએ હો જો આવી ગયા છીએ અહીંયા. જો અમારા મેતુ બેન આટા મારે છે આમથી આમને બાન બેન બે ઓલપા ઊભા છે. ચાલુ કરી દેવાનું. જો આ મંદિરનો વ્યૂ છે. ચલો મિત્રો આપણે નીકળી ગયા છીએ બધાય ચાલતા ચાલતા. જો આમાં રાધાબેન હારે છે બરાબર છે. બાકી બધા તો આગળ ધોડ્યા જાય છે. એ માતાજી ક્યાં મોર ધોડ્યા જાવ છો? ગેંગ આખી દોડી જાય છે. बोटिंग करना है भैया बोटिंग बोट में जाने का है बोट में જો આ બધા દોડ્યા ગયા છે. મોર થયા છે બધાયની બરાબર છે. और बोटिंग करना हो सेठ भाई देखिए आपने जय ચલો ફ્રેન્ડ્સ આવી ગયા છીએ એક ઘાટ ઉપર. આ જો માતાજી અહીંયા વળખાય છે. અમારા રાધુબેન મેતુબેન મોબાઈલ ઘુમાડે છે. એ મોટી હાય કયા ઘાટ ઉપર ઊભી છે? ઠકરાણી ઘાટ તને ખબર પડે છે? હે એટલું બધું? આ જો અમારી બીજી છોટી અને બા અમારા જો આમથી હાલ્યા આવે છે. એ મસ્તીના જો આ દાદરમાં ઊભા રહી ગયા છે વાટ જોઈને. ક્યારે આવે પણ એમ કોઈ અહીંયા જવાના નથી બરાબર. જો અહીંયાનો નજારો એક નંબર નજારો છે. આપણે આવ્યા હતા ફરવા પણ અહીંયા આવી ગયો વરસાદ એટલે છે ને અમારી આખી ગેંગ જો પતરા હેઠે ચડીને ઊભી રહી ગઈ છે બરાબર વાવાઝોડામાં. અને માતાજીને બહાર પાણીમાં નાખી આવ્યા છે આપણે. જાવું ને તને કોને હું જો અમારા બા લાકડી લઈને બેઠા છે અને આમ જો એ એવું મસ્તીનું છે. કાંઈ નહીં હાલો વરસાદમાં ઘડીક છાના મના પતરા હેઠે ઊભા રહી અને થોડા સમય પછી બીજે જઈ અને બીજા લોકેશન. ચલો ફ્રેન્ડ્સ હવે એક બજારમાં જઈએ છીએ અને અમારા મેતુબેનને ભૂખ લાગી ગઈ છે બરાબર છે. મેતુ શું ખાવું છે? નટખટ. આને કંઈક નટખટ ખાવું છે અને અમે જો મસ્તીના બેઠા છે આખું ગેંગ. મેં તો તોલા પોતે એમ જો હાલ એમ જોવું હોય તો જોઈ તો જો આ ફેમિલીમાં એના પોયરાના માથામાંથી ટોલા કાઢે છે અને ખાય છે. નંદી મહારાજ થયા અને બધાને છે ને ઊભે રોડે ચડાવ્યા અને આ જો દોડી દોડી થાકી ગઈ ને. જો થાકી ગઈ એક તો આમાં હાંફી ગઈ છે આખી. બા દોડ્યા લાકડી લઈને આવે છે. જો આ જો દેખાડું હો. જો મહારાજ આવી ગયા છે. મહારાજ એવા મસ્તીના વાહે છે ને બધાને ઊભા રોડે. કાંઈ નહીં હાલો મેં આવ્યા છીએ આ નંદ યશોદા મહેલ સેવા ટ્રસ્ટ ચોક ગોકુલ. આ રીતનો મહેલ છે અને એમ શેરીઓમાં આટા મારીએ છીએ બરાબર. અત્યારે હારે એમ તણે છીએ અને એમ તણે છે ને ખાવાનું ગોતવું છે. બીજા બધાને ખાવું હોય ખાય ન ખાય કાંઈ એમ ગમે ત્યાં હમણાં ગોતીને છોંટી જવાના છે. દાદા અમને લઈને આવ્યા છે ગોપાલાલજીની હવેલીએ. જો આ બધા છે. બા આ શું છે? આ ગોપેન્દ્રસિંહ હા ભૂપેન્દ્રજીનું જન્મ સ્થાન છે. જો આ ગોપેન્દ્રજીનું જન્મ સ્થાન છે.
અંદર આવી ને આ બધું જોઈ લે હા જો બા પગે લાગે આપણે બધું બતાવું તમને પ્રદક્ષિણા કરીએ છીએ ગોકુળમાં આવ્યા હોય અને ગાયોને ન મળીએ એવું તો પોસિબલ ન થાય બરોબર. આનંદ મહેલની ગૌશાળા છે જો કેવી મસ્તીની વાછડીયું છે અને ગાયું છે. આવી ગયા છીએ પાછા ઘરે યાની આપણી હવેલીએ અને બેન અમારી જો રોટલી બનાવવા માંડી છે મસ્તીની અને પછી અહીંયાથી નવરા થઈ પછી જમી લઈએ પ્રસાદ લઈ લઈએ એમ કહેવાય. જ્યાં અમારા આ બેન અહીંયા મસ્તીની ફોનમાં બેઠી બેઠી દાદરમાં વાતું કરે છે એને અમારા પટેલની યાદ આવી ગઈ છે એટલે પટેલ આરે મંડાણી છે બરાબર. એને વાતું કરવા દો અને આપણે બહાર આટો મારી લઈએ કેમ કે પપ્પા ને મમ્મી ને બધા બહાર બેઠા છે. આપણે ફરતા હતા હું ઉપર રૂમમાં હતો અને અહીંયાથી અત્યારે મહેમાન ને બધા આવી ગયા છે અને બધા મસ્તીને અહીંયા બેઠા છે બરાબર. થોડાક સમય પછી બહાર જઈને પછી પાછા મળે. ગોકુળમાં અત્યારે વરસાદની માહોલ થઈ ગયો છે બરાબર છે. તમને અહીંનો નજારો બતાવું અને અહીંનો લુક બતાવું. જો આ એક નંબર વાતાવરણ થઈ ગયું છે અને એક નંબર વરસાદ આવે છે અને અહીં જો બંદર મહારાજ બિચારા વરસાદમાં પલ્લે નહીં એ હાટું થઈને આમ ઓયથે બેસી ગયા છે અને આ એક નંબર વરસાદનો નજારો છે અહીંયાનો. આ જો વરસાદ અહીંયાનો માહોલ એક નંબર છે. આનો વરસાદ જોઈ લીધો આપણે. આવો મસ્તીનો વરસાદ આવતો હતો અને અહીંયા અમારી બે બહેનો પ્રસાદની તૈયારી કરે છે ને એમાં જોઈ બે રોટલી બનાવે છે. જો એક અહીંયા બેઠી છે રોટલી બનાવે છે, માસી અહીંયા ચોડવે છે અને અમારી એક ઓલી બનાવીને જો આમ ટેબલે ચડીને બેઠી.